ઉમાપતિ મહેશ્વરની જય. ભક્તજનો, આપણે સાંભળી રહ્યા છીએ સંક્ષિપ્ત શિવ મહાપુરાણની કથા. આગળના વિડીયોમાં આપણે જાણ્યું શિવ મહાપુરાણનું મહાત્મય, મહાપાપી દેવરાજને મોક્ષ પ્રાપ્તિ, દુષ્ટ બિદુંગ બ્રાહ્મણની કથા, શિવ મહાપુરાણની શ્રવણ વિધિ. ત્યારબાદ આપણે સાંભળી 7 સંહિતામાં નિરૂપેલું શિવ મહાપુરાણની પ્રથમ સંહિતા વિદ્યેશ્વર સંહિતા, જેમાં આપણે સાંભળ્યું જ્ઞાન સત્રમાં સૂતનું શુભાગમન, વિષ્ણુ બ્રહ્માનો વિવાદ અને શિવની કૃપા. ત્યારબાદ આપણે સાંભળી રહ્યા છીએ રુદ્ર સંહિતા, જેમાં આગળના ભાગમાં આપણે સાંભળી નારદજીની કથા, ગુણનિધિ કુબેરની કથા, શિવ સતી ઉમાની કથા, દધીચીને ક્ષુરાજની કથા, શિવ પાર્વતીની કથા, તારકાસુરની કથા, કામદેવની કથા, કાર્તિકેયની કથા. આટલી કથા આપણે આગળના ભાગમાં સાંભળી ચૂક્યા છીએ. આજની આ શિવ મહાપુરાણની કથામાં આપણે સાંભળવાના છીએ ગણપતિજીની કથા. આપ સૌને શિવ મહાપુરાણનો જો આ મહિમા અને કથા પસંદ આવતું હોય તો ધર્મદર્પિત ચેનલના વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપ જો પ્રથમ વખત આ ચેનલ જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ચાલો જોડાઈએ ભક્તિપૂર્ણ કથામાં. ગણપતિજીની કથા. સૂતજીએ સૌનકાદી ઋષિઓને કહ્યું, એક દિવસ પાર્વતીની સખીઓએ વાતચીતમાં કહ્યું, પ્રભુ શિવજીના બધા ગણો શિવજીની આજ્ઞામાં રહેનારા છે. આપણો કહી શકાય તેવો ગણ ઉત્પન્ન કરવો. પાર્વતીજીને સખીઓની સલાહ ફાયદાકારક લાગી. સદાશિવ પુનઃ તપ કરવા ગયા ત્યારે પાર્વતીએ એક આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવાનો વિચાર કરતા પોતાના દેહમાંથી ઉતરેલા મેલમાંથી એક પુરુષની આકૃતિ સર્જી. તેમાં પ્રાણ સિંચ્યો. તેમણે પુત્રને સુંદર વસ્ત્રો પહેરાવી ગણપતિ નામ આપી તેને દ્વારપાળ બનાવ્યો. પાર્વતીએ તેને હાથમાં દંડ આપી પોતાના આવાસમાં કોઈ પ્રવેશે નહીં એવી સૂચના આપીને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું. નિત્યક્રમ મુજબ દેવી પાર્વતી સ્નાન માટે નિવાસની અંદર ગયા. ત્યારે તપ કરીને પાછા ફરેલા શંકરે ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે તેમને અટકાવ્યા અને કહ્યું, હમણાં માતાજી સ્નાન કરવા બેઠા છે, માટે હે દેવ તમે પાછા જાઓ. શિવજીએ તેની વાતને ગણકારી નહીં અને તેઓ આગળ વધ્યા કે ગણેશજીએ રીતસરની લાકડી ઉગામી. શિવજીને ચક્કર આવતા તેઓ કાળમીઢ થઈ ગયા. ગણેશજી અને શિવજીનો કોલાહલ સાંભળી શિવજીના ગણો ત્યાં આવી ચડ્યા. તેમણે ગણેશને ઘણા સમજાવ્યા પણ તેઓ અડગ રહ્યા. છેવટે શિવજીની આજ્ઞા થતાં ગણો ગણેશને મારવા દોડ્યા. ગણેશજીએ મોટી ભૂંગળ વડે બધાને ઘાયલ કર્યા. તે ટાણે બ્રહ્મા અને વિષ્ણુ સહિત ઘણા દેવો આવી પહોંચ્યા. ગણેશ ક્રોધે ભરાઈ બ્રહ્માજીની દાઢી મૂછ ખેંચતા બ્રહ્માજી જતા રહ્યા. અન્ય દેવો ગણેશજી સમક્ષ યુદ્ધે ચડ્યા. જગદંબાએ યુદ્ધની વાત સાંભળી ક્રોધે ભરાઈ પોતાના ગણને મદદ માટે 2 શક્તિઓ પેદા કરી મોકલી. દેવો શસ્ત્રો ફેંકી હુમલો કરતા પણ 2 દેવી શક્તિઓ તે શસ્ત્રો પોતાના મુખમાં હોમી દેતી. અન્ય દેવોની વાત સાંભળી શિવજી યુદ્ધ માટે તૈયાર થયા અને ત્રિશૂળથી લડવા આવતા ગણેશજીએ પોતાની ભૂંગળ વડે ત્રિશૂળ નીચે પાડી નાખ્યું. શિવજીએ તેની શક્તિ જોઈ વિચાર્યું કે આને પ્રપંચ વિના મારી શકાશે નહીં. છેવટે વિષ્ણુને તેમણે યુદ્ધ માટે મોકલ્યા. વિષ્ણુ અને ગણેશ વચ્ચે ઘણો સમય યુદ્ધ ચાલ્યું. તે દરમિયાન શિવજીએ લાગ જોઈ ગણેશનું મસ્તક ઉડાવી દીધું. પાર્વતીને આ વાતની જાણ થતાં ખૂબ જ ક્રોધે ભરાયા. અસંખ્ય શક્તિઓ ઉત્પન્ન કરી અને તે સઘળી શક્તિઓને પાર્વતીજીએ કહ્યું, તમે મારી આજ્ઞાથી પ્રલય કરતા હો તેમ સર્વ દેવો, ઋષિઓ, યક્ષો, રાક્ષસો, ગણોને તેમજ પારકા અને પોતાના જે હોય તેને ગળી જાઓ. માતાની આજ્ઞા થતાં જ સઘળી શક્તિઓ કાળઝાળ બની દોડી ગઈ. બ્રહ્મા, વિષ્ણુ તથા સર્વ દેવોએ આ હત્યાકાંડ થતો અટકાવવા માટે પાર્વતીજીને પ્રસન્ન કરવાનું વિચાર્યું. દેવોએ ઋષિઓ તથા નારદજીને આ માટે પાર્વતીજી સમક્ષ મોકલ્યા. તેમણે માતાજીની વારંવાર સ્તુતિ કરી અને શાંત થવા કહ્યું. દેવર્ષિઓની સ્તુતિથી માતાજી શાંત થયા અને તેમણે કહ્યું, મારો પુત્ર ફરી જીવિત થાય તો જ સંહાર અટકે, તેમજ આ મારો દીકરો સર્વ દેવોનો અધ્યક્ષ બનીને પૂજવા લાયક શુભ મંગળ બને તો જ 3 લોકોમાં શાંતિ થશે. દેવર્ષિઓએ દેવો પાસે આવી સઘળી વાત કરી. શિવજીએ દેવીની બધી વાત માન્ય રાખી
પછી તેમણે ગણોને આજ્ઞા કરતા શિવગણો માર્ગમાં સર્વપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશજીના ધડ ઉપર જોડી દીધું. પછી શિવજીએ વેદ મંત્રોના ઘોષ સાથે મંત્રેલું પાણી ગણેશજીના શરીર પર છાંટ્યું. તેથી તે આળસ મરડીને ઊભા થયા. પુત્રને જીવતો જોઈ પાર્વતીએ તેને હાથમાં ઉંચકી લઈ ભેટી પડ્યા. પછી તેને આશીર્વાદ આપતા કહ્યું, હે પુત્ર, તારા મુખ પર સિંદૂર દેખાતા તું સિંદૂર વડે પૂજાઈશ. જે કોઈ પુષ્પો, ચંદન, સુગંધીદાર દ્રવ્યો, નૈવેદ્ય, તાંબૂલ, આરતી અને નમસ્કાર વડે તારી પૂજા કરશે તેને સર્વસિદ્ધિ મળશે. પછી ગણેશજીએ શિવને પ્રણામ કર્યા અને તેમની માફી માંગી. શિવજીએ તેમને આશીર્વાદ આપી પોતાના બીજા પુત્ર તરીકે સ્વીકાર્યા. ગણેશજીએ બ્રહ્મા, વિષ્ણુ અને નારદની ક્ષમા માંગી. સઘળાએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, અમે ત્રણેય દેવો જગતમાં જેવા પૂજ્ય છીએ તેવા જ પૂજ્ય ગણેશ થાઓ. સર્વ વિઘ્નોને હરનારા ગણેશની અગ્રપૂજા કર્યા બાદ જ અમારી પૂજા થશે. આમ કહી ત્રિદેવોએ તેમને સર્વ ગણોના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. પછી શિવજીએ કહ્યું, હે ગણપતિ, તમે ભાદ્ર માસની કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ચંદ્રોદય સમયે પાર્વતીના ચિત્તથી પ્રકટ થયા છો. તેથી તે દિવસે અને તે સમયે તમારી વિધિપૂર્વક પૂજા કરી તમારું વ્રત કરનારની સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે. આમ ગણેશજીની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઈ ગયો. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. સર્વ જગતમાં શાંતિ જેવું થઈને રહ્યું. શિવજી અને પાર્વતી પ્રસન્ન થયા. સર્વ દેવોને મુનિઓ વગેરે તે પછી પોતપોતાના સ્થાને ગયા. એક દિવસ શિવ પાર્વતીને વિચાર આવ્યો કે પુત્રો હવે લગ્નને યોગ્ય થઈ ગયા છે, તેથી તેમનો વિવાહ કરવો જોઈએ. શિવજીએ બંને પુત્રો સમક્ષ એવી શરત મૂકી કે તમારામાંથી જે કોઈ પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલાં આવે તેનો શુભ વિવાહ પ્રથમ કરવો. આ સાંભળી કાર્તિકેય તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા. જ્યારે ગણેશજી તો એમને એમ ઊભા રહી કંઈક વિચાર કરવા લાગ્યા. પછી તેઓ સ્નાન કરી માતા પિતા પાસે આવ્યા અને તેમણે આસન પર બેસવા કહ્યું. શિવ પાર્વતી આસન પર બિરાજ્યા કે ગણેશજીએ તેમની વિધિવત પૂજા કરી. તે પછી 7 વાર પ્રદક્ષિણા કરી વારંવાર પ્રણામ કરતા ગયા. પછી માતા પિતાને વિવાહ માટે પ્રાર્થના કરી. ત્યારે માતા પિતા હસ્યા અને બોલ્યા, તું લગ્ન માટેની શરત ભૂલી ગયો કે શું? શું તારા ભાઈની જેમ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ક્યારે ગયો? તું તો ગયો જ નથી. ગણેશે હસીને કહ્યું, વેદો અને શાસ્ત્રોમાં કહ્યું છે કે જે કોઈ પ્રસન્નતાપૂર્વક માતા પિતાનું પૂજન કરીને તેમની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થશે. જે માતા પિતાને ઘરમાં છોડીને તીર્થયાત્રા કરવા જાય છે તે ઘણું ગુમાવે છે. આપ બંને ધર્મરૂપ છો, માટે આપ સારી રીતે વિચારી મને તમારો નિર્ણય કહો. ગણેશજીનું બુદ્ધિપૂર્વકનું જ્ઞાન ભરેલું વચન સાંભળી શિવ પાર્વતી ખુશ થયા. તેમણે દીકરાને કહ્યું, તે સાચું કહ્યું છે. વેદમાં બાળકને માટે ધર્મપાલનનો જે મહિમા દર્શાવ્યો છે તેનું તે પાલન કર્યું હોવાથી અમે તારો વિવાહ પ્રથમ કરીશું. વિશ્વરૂપ પ્રજાપતિની 2 રૂપાળી દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશનો વિવાહ કર્યો. ગણેશજીના લગ્ન થયા. તેમને એકને બદલે 2 કન્યાઓ પરણી. ગણેશજી બંને પત્ની સાથે આનંદથી દિવસો વિતાવવા લાગ્યા. સમય જતાં સિદ્ધિથી શ્રેય અને બુદ્ધિથી લાભ નામે પુત્રો થયા. માનભંગ થયેલા કાર્તિકેયે શ્રીશૈલમાં નિવાસ કર્યો. આ સમયગાળા દરમિયાન કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી ઘેર પાછા આવ્યા. ત્યારે તેમણે ગણેશજીના લગ્નની વાત જાણી. તેઓ આ જાણી ઘણે ગુસ્સે થયા. વળી નારદજીએ બળતામાં ઘી હોમી તેમને વધારે ચડાવ્યા. તેઓ ક્રોધથી વ્યાકુળ થઈ માતા પિતાને વંદન કરી દક્ષિણ દિશામાં આવેલા ક્રોંચ પર્વત પર ચાલ્યા ગયા અને કુંવારા રહ્યા. હાલમાં પણ તેઓ ક્રોંચ પર્વત પર જ વસે છે. તેમજ દર્શન માત્રથી લોકોના પાપ દૂર કરે છે. કાર્તિકી પૂનમના દિવસે કાર્તિકેયના દર્શન કરવાથી સર્વ પાપો નાશ પામે છે. તેમજ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પુત્ર વિયોગ અસહ્ય થતાં શિવ શિવા ક્રોંચ પર્વત પર ગયા અને સદાશિવે તે જગ્યાએ પોતાના અંશથી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકટ થઈ નિવાસ કર્યો. આજે પણ ત્યાં પાર્વતી સહિત સદાશિવ બિરાજે છે. તેઓ ભક્તોનું સર્વ રીતે મંગલ કરે છે. દર અમાસે સદાશિવ અને દર પૂર્ણિમાએ પાર્વતી પુત્રની પાસે જઈને સ્નેહ અને પ્રેમથી રહે છે. તો ભક્તજનો,
આ હતી ગણેશજીની કથા. આગળના વિડીયોમાં આપણે સાંભળીશું તારક પુત્રોની કથા. જોડાઈને રહો સંક્ષિપ્ત શિવ મહાપુરાણ કથામાં. જય મહાદેવ.